टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વના સમાચાર સાથે સુરત શહેરમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું રેકેટ ઝડપાયું છે। પોલીસે એક સાથે 14 બોગસ તબીબોને દબોચી લીધા। પકડાયેલા આરોપીઓ બોગસ તબીબો બનાવવા ગેંગ ચલાવતા હતા। જેમને ડોક્ટર બનવું હોય તેમને ડોક્ટર બનાવી દેતા હતા। આ આરોપીઓ 8 પાસ વ્યક્તિને પણ ડોક્ટર બનાવી દેતા હતા। આરોપીઓ પ્રત્યેક બોગસ ડિગ્રીના 70,000 રૂપિયા લેતા હતા। આરોપીઓ પાસેથી 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા મળી આવ્યા છે। તો એક પોર્ટલ પણ આના માટે બનાવ્યું હતું અને જેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું। આરોપીઓ એલોપેથી સહિતની બોગસ ડિગ્રી પણ આપતા હતા। મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે। બીકે રાવત પોતે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડિરેક્ટર હોવાનું કહેતો હતો। આરોપી શોભિત અને ઇરફાન પૈસા ઉઘરાણીનું કામ કરતા હતા। અગાઉ શોભિત ઠાકુરની સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ જામીન બાબતે પણ ધરપકડ કરી હતી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, ડોક્ટર્સ બનાવવાનું આખું રેકેટ ઝડપાયું છે। 70,000 રૂપિયાની પ્રત્યેક ડોક્ટરમાં ફી લેવામાં આવતી હતી। એક વેબસાઇટ પણ બનાવી હતી। શું વધુ જાણકારી, કેવી રીતે આખું કૌભાંડ સામે આવ્યું? जी ચોક્કસથી આજે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હોસ્પિટલ ઝડપાઈ હતી। મંજૂરી વગર આ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આજે હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટરો પણ બોગસ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આરંભવામાં આવી હતી। જોકે બોગસ હોસ્પિટલ શરૂ થયાના 24 કલાકમાં જ આ હોસ્પિટલ તો સીલ થઈ ગઈ હતી। ત્યારબાદ જિલ્લા આરોગ્ય વિભાગે પણ તપાસ કરી અને પાંડેસરા પોલીસે પણ તપાસ કરી અને હવે આ સમગ્ર મામલે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે કે 70,000 થી 80,000 રૂપિયા આપો અને ભલે તમે 10 ધોરણ કે 12 ધોરણ પાસ હોય કે 8 ધોરણ પાસ હોય પણ તમને ડોક્ટરની ડિગ્રી મળશે, પ્રેક્ટિસ કરવા પણ મળશે। પરંતુ તમને જ્યાં દવાખાનું ખોલી દીધું હોય, જે ડોક્ટરે મદદ કરી છે તે રસેશ ગુજરાતીને તમારે 5,000 રૂપિયા આપવા પડશે। એટલે 5,000 રૂપિયાની વસૂલાત કરીને આ પ્રકારે બોગસ ડોક્ટરો બનાવવાનું આખું કામ ચાલતું હતું। આ સમગ્ર જે સ્કેમ છે તેનું માસ્ટરમાઇન્ડ ડોક્ટર રસેશ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે। તેની સાથે અમદાવાદનું બીકે રાવત પણ મુખ્ય ભૂમિકામાં છે। આ તમામ જે છે તે અન્ય જેને ડોક્ટર બનવું હોય તેને જે BEHM ગુજરાત.com નામની એક વેબસાઇટ બતાવતા હતા। ત્યારબાદ આ વેબસાઇટ બતાવીને આજે જેને ડોક્ટર બનવું છે તેને મોટા મોટા સપનાઓ બતાવતા હતા અને ત્યારબાદ 70,000 થી 80,000 રૂપિયા લઈ ડિગ્રી આપી દેતા હતા અને ડિગ્રી લીધા બાદ આજે બોગસ ડોક્ટરો છે તેને અલગ અલગ જગ્યા પર ક્લિનિક શરૂ કરવા માટે માર્ગદર્શન પણ આપતા હતા અને આ બોગસ ડોક્ટરો ક્લિનિક પણ શરૂ કરી દેતા હતા અને તેના બદલામાં રસેશ ગુજરાતી પ્રતિ ડોક્ટર પાસે 5,000 રૂપિયા લેતો હોવાનું પણ હાલ પોલીસને આશંકા છે અને આ બાબતે તપાસ પણ આરંભી છે। જોકે રસેશ ગુજરાતી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતો અને બોગસ ડોક્ટરોમાં તેનું નામ અગ્રણીઓમાં આવતું હતું કે જ્યારે પણ કોઈ બોગસ ડોક્ટર પકડાય છે ત્યારે ભલામણ રસેશ ગુજરાતીની હોય છે અને હવે ખુદ આ રસેશ ગુજરાતી છે તે પોલીસના સકંજામાં આવી ગયો છે અને તેની સાથે અમદાવાદનો જે વ્યક્તિ છે બીકે રાવત તે પણ હવે પોલીસ સકંજામાં આવે છે। મહત્વની વાત એ છે કે 2020માં ડ્રગ્સના કેસમાં એક આરોપી પકડાયો હતો। 1 કરોડ કરતાં વધારેનું ડ્રગ્સ તેની પાસેથી મળ્યું હતું। આ આરોપી હાલ જેલમાં છે અને આરોપીને બહાર આવવા માટે જામીન જોઈતા હતા અને જામીન માટે આ આરોપીએ બોગસ ડોક્ટરી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું કે તેની માતા બીમાર છે અને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની હોવાથી તેને જામીન જોઈએ છે અને હાઈકોર્ટમાં અરજી હતી। હાઈકોર્ટમાં અરજી બાબતે તપાસ પોલીસને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આજે સમગ્ર મામલો જે શોભિત ઠાકુર નામના એક બોગસ ડોક્ટરે આ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું અને શોભિતની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા સમગ્ર મામલો જે સામે આવ્યો હતો। જોકે આ સમગ્ર મામલે એવી પણ વાત સામે આવી છે કે રસેશ ગુજરાતી અને આ જે બીકે રાવત છે તે જે વ્યક્તિઓ પાસેથી પૈસા લેવાનું કહેતા હતા તેની ઉઘરાણી શોભિત અને ઇરફાન નામના વ્યક્તિ છે તે કરતા હતા। એટલે અત્યાર સુધીમાં બોગસ ડોક્ટરો ઝડપાતા હતા પરંતુ સુરતમાંથી હવે ડોક્ટરો બનાવનાર વ્યક્તિ છે તે ઝડપાયો છે। આગામી દિવસોમાં જ પોલીસની તપાસમાં સામે આવશે કે અત્યાર સુધીમાં તે કેટલા લોકોને આ પ્રકારે ડોક્ટરોની ડિગ્રી આપી ચૂક્યો છે અને આ નકલી ડોક્ટરોએ કેટલા લોકોના જીવને અત્યાર સુધી જોખમમાં મૂક્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે 1200 જેટલી નકલી ડિગ્રીનો ડેટા પોલીસને પ્રાથમિક તપાસમાં મળ્યો છે અને હજુ 1500 જેટલો ડેટા છે તે વેરીફાઈ કરવાનો બાકી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। એટલે કે આ ખૂબ મોટું કૌભાંડ સામે આવી શકે છે કે સુરતમાંથી નકલી ડોક્ટરો બનાવવા માટેનું કૌભાંડ સામે આવી શકે
શકે છે. જોકે હજુ પોલીસ છે આ બાબતે તપાસ આરંભી રહી છે, તપાસ કરી રહી છે. અન્ય એજન્સીઓ તપાસમાં જોડાય તો પણ નવાય નહીં, કારણ કે આ જે સ્કેમ છે તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ડૉક્ટરનું એક જે સ્થાન હોય છે સમાજમાં અને જે ખૂબ જ ઊંચું સ્થાન હોય છે, લોકો ભગવાન પછી જો કોઈને વધારે માનતા હોય તો ડૉક્ટરને માનતા હોય છે, કારણ કે ડૉક્ટર જે વ્યક્તિ હોય છે કે લોકોને મોતના મુખમાંથી બહાર લાવતા હોય છે. ત્યારે આવા જ્યારે બોગસ લોકો ડૉક્ટર બનીને લોકોની સારવાર કરશે તો લોકોના જીવનું શું તેની પણ આજે એક વાત છે સામે આવી રહી છે. અને સુરત પોલીસ હવે જ્યારે કડક હાથે કાર્યવાહી કરી રહી છે, ત્યારે રસેજ ગુજરાતી સહિત 14 જે બોગસ મુન્નાભાઈ MBBSને ઝડપી પાડ્યા છે. અને આગામી દિવસોમાં પણ વધુ ડૉક્ટરનો પર્દાફાશ થાય તો નવાય નહીં. જી આભાર અમિતાભ, જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો સુરતમાં બોગસ તબીબો બનાવવાના રેકેટના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આરોપીઓ પાસેથી મળી આવ્યા 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા. આરોપીઓ પાસેથી આ ડેટા કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ એક બોગસ ડિગ્રીના 70,000 રૂપિયા લેતા હતા. જો આરોપીઓએ 1200 ડિગ્રી બનાવી હોય તો 8.40 કરોડ રૂપિયા ભેગા કર્યા હશે. માત્ર 70,000 રૂપિયામાં નકલી તબીબો ઊભા કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હતા આ ડોક્ટર્સ. તો સુરતમાં બોગસ તબીબો બનાવવાના રેકેટમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓ પાસેથી 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા મળી આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે ડેટા મળી આવ્યા છે 1200 લોકોના, આ 1200 લોકો છે ક્યાં, કેટલા સમયથી પોતાના ક્લિનિક્સ ખોલીને બેઠા છે અને ક્યાંથી આવા લોકો કઈ જગ્યાએથી અન્ય નિર્દોષ લોકોના જીવ લે છે.